હલો મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 18 દેહ જળ અને પરિવહન એમાં પ્રશ્ન શીખીશું આપણે ECG. પૂર્ણ નામ છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. અહીંયા સૌથી પ્રશ્ન આવશે કે ECG એ શું છે, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ શું છે અને શાના નિદાન માટે એનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે આપણે જે સમાજમાં કોઈ પણ વ્યક્તિને હૃદયને લગતી કોઈ બીમારી હોય તો એને ECG કાઢવામાં આવે છે, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. જ્યારે હૃદયના ખંડોનું સંકોચન શિથિલન થાય છે, ચોક્કસ વીજ પ્રવાહ સર્જાય છે અને હૃદયથી શરીરના વિવિધ અંગો તરફ એનું વહન થાય છે. એની નોંધ શરીરમાં ચોક્કસ સ્થાને ઇલેક્ટ્રોડ ગોઠવીને એનું ચોક્કસ હૃદયની ગતિવિધિનું આલેખન કરવામાં આવે છે. આ આલેખ એને ECG તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા પ્રશ્ન થાય છે કે ઇલેક્ટ્રોડની ગોઠવણી ક્યાં થાય છે. તો ઇલેક્ટ્રોડની ગોઠવણી બંને હાથના કાંડાના ભાગમાં અને ડાબા પગની ઘૂંટીના ભાગમાં આ ઇલેક્ટ્રોડ એને જોડવામાં આવે છે અને એના દ્વારા હૃદયની ગતિવિધિનું આલેખન કરવામાં આવે છે. તો આ રીતે ECG એ રસચક્ર દરમિયાન હૃદયની વિદ્યુત પ્રક્રિયા જે છે એનું આલેખન છે. તેના માટે ખાસ એક માર્કમાં પૂછાય છે ઇલેક્ટ્રોડની ગોઠવણી ક્યાં થાય છે. તો 3 ઇલેક્ટ્રોડ ગોઠવવામાં આવે છે. 2 ઇલેક્ટ્રોડ બંને હાથના કાંડાના ભાગમાં અને 1 ઇલેક્ટ્રોડ ડાબા પગ એમાં ઘૂંટીના ભાગમાં જોડવામાં આવે છે અને હૃદયની ગતિવિધિ એનું આલેખન કરવામાં આવે છે. ECG નો આલેખ છે. અહીંયા આપણે જોઈ છે કે એક આલેખ, આ એક હૃદય ચક્રનો આલેખ છે. આવો જ બીજો હૃદય ચક્રનો પણ આલેખ મળી શકે. આવો જ આલેખ બીજો, આખી પટ્ટી આ રીતે મળે છે અહીંયા. તો અહીંયા એક હૃદય ચક્રનો આલેખ એટલે આપણે જોઈએ કે 0.80 સેકન્ડ, એક હૃદય ચક્ર 0.80 સેકન્ડમાં પૂરું થાય છે એનો આલેખ મળે છે. અને એની આલેખમાં જે સંજ્ઞા છે તમે જોઈ શકો P, Q, R, S અને T. એની સંજ્ઞા છે P, Q, R, S અને T. તો આ ECG નો દરેક ઉન્નત P થી T અક્ષરોથી ઓળખાય છે, એટલે P, Q, R, S, T. અને આ દરેક શબ્દ હૃદયની વિશિષ્ટ વિદ્યુત ક્રિયાવિધિ સાથે સંકળાયેલ છે. તો આપણે આગળ શીખી ગયા છે કે હૃદય ચક્ર 1 મિનિટમાં આપણે હૃદય જોઈ ગયા કે 72 વખત ધબકે છે, પણ સમગ્ર હૃદય એકી સાથે સંકોચન કે શિથિલન પામતો નથી. તેના માટે આપણે હૃદય ચક્રો એનો સમયગાળો જોઈ ગયા. હૃદય ચક્ર એ આપણે જે જોઈ ગયા છે કે ક્રમશઃ કર્ણકો અને ક્ષેપકો એનું સંકોચન થાય છે. તો એક હૃદય ચક્ર દરમિયાન આપણે જે કર્ણકનું જે સંકોચન છે
0.10 સેકન્ડ એનો સમયગાળો છે. તો આ જે પી તરંગ છે, પી તરંગ એનો સમયગાળો છે 0.10 સેકન્ડ. તો પી તરંગ કર્ણકો એનું સંકોચન સૂચવે છે. પી તરંગ શું સૂચવે છે? કર્ણકોનું સંકોચન સૂચવે છે. તો SA ગાંઠમાંથી કુદરતી રીતે આપણે જોઈએ ઉત્તેજક સંદેશાઓ મળે છે જે કર્ણકોની દિવાલમાં પ્રસરણ પામે છે અને કર્ણકની ઉત્તેજના આ તબક્કે જોવા મળે છે. તો પી તરંગને કર્ણકની ઉત્તેજના સ્વરૂપે દર્શાવવામાં આવે છે અને એ બંને કર્ણકોનું સંકોચન દર્શાવે છે. એટલે ટૂંકમાં આપણે કહીશું પી તરંગ કર્ણકોનું સંકોચન દર્શાવે છે. આ દરમિયાન આપણે જોઈએ રુધિરનું વહન ક્યાંથી ક્યાં થાય છે? તો જ્યારે કર્ણકો સંકોચાય છે ત્યારે આપણે જોઈએ કે જમણા કર્ણકમાં રહેલું અશુદ્ધ રુધિર ત્રિદલ વાલ્વ મારફતે જમણા ક્ષેપકમાં આવે છે અને આ દરમિયાન આપણે જોઈએ કે બાકી રહેલું જે 30% રુધિર દબાણપૂર્વક ક્ષેપકમાં આવે છે અને આ જ વખતે ડાબા ક્ષેપકમાં રહેલું શુદ્ધ રુધિર એટલે ઓક્સિજન યુક્ત રુધિર દ્વિદલ વાલ્વ અથવા મિટ્રલ વાલ્વ દ્વારા ડાબા ક્ષેપકમાં આવે છે. તો આ પી તરંગ છે. આ દરમિયાન રુધિરનું વહન ક્યાંથી ક્યાં થાય તે ખ્યાલ આવી ગયો. અશુદ્ધ રુધિર જમણો કર્ણકમાં છે, ત્રિદલ વાલ્વ ખોલીને જમણા ક્ષેપકમાં આવે છે. શુદ્ધ રુધિર ડાબા કર્ણકમાં છે, દ્વિદલ અથવા મિત્રલ વાલ્વ દ્વારા ડાબા ક્ષેપકમાં આવે છે અને વધારાનું જે 30% રુધિર છે એ આ સમયગાળા દરમિયાન આવે છે. હવે આવશે QRS. QRS એ QRS એટલે આપણે જોઈએ હવે ક્ષેપકનું સંકોચન સૂચવે છે. QRS શું સૂચવે છે? ક્ષેપકનું સંકોચન સૂચવે છે. આ દરમિયાન AV ગાંઠ એટલે આપણે જોઈએ કે SA ગાંઠની ઉત્તેજના AV ગાંઠ સુધી પહોંચે છે અને AV ગાંઠ જે ઉત્તેજક સંદેશાઓ આપે છે AV ગાંઠ જે ઉત્તેજક સંદેશાઓ આપે છે તે હિસ સ્નાયુ જૂથ અને પર્કિંજની તંતુઓ દ્વારા બંને ક્ષેપકમાં પ્રસરણ પામે છે. તો આજે QRS સંકુલ એ સંયુક્ત રીતે ક્ષેપકના સંકોચનની રજૂઆત કરે છે. સંકોચન Q તરંગ બાદ તરત જ શરૂ થાય છે અને સિસ્ટોલની શરૂઆતનો સંકેત આપે છે. ક્ષેપકના સિસ્ટોલની શરૂઆતનો સંકોચન આપે છે. Q સહેજ અધો દિશામાં વળાંક છે, R વળાંક મોટો અને ઉર્ધ્વ દિશામાં છે અને S વળાંક પાછો અધો દિશામાં છે. તો આ QRS તરંગ સંયુક્ત રીતે ક્ષેપકોનું સંકોચન સૂચવે છે. તો ક્ષેપકો સંકોચાય છે આ દરમિયાન શું થાય છે આપણે જોઈ ગયા છે આગળ કે જ્યારે ક્ષેપકોનું સંકોચન થાય છે ત્યારે એમાંનું રુધિર ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ પર દબાણ કરીને એને બંધ કરી દે છે. એટલે આ રુધિર પાછું ઊંધી દિશામાં એટલે કે પાછું ક્ષેપકમાંથી કર્ણકોમાં જઈ શકતું નથી. પણ આ દબાણને કારણે અર્ધચંદ્રાકાર વાલ્વો ખુલી જાય છે. બે અર્ધચંદ્રાકાર વાલ્વ છે આપણે જોઈ ગયા. તો જમણા ક્ષેપકમાંનું અશુદ્ધ રુધિર અર્ધચંદ્રાકાર વાલ્વ પર દબાણ કરીને એને ખોલે છે અને એ રુધિર ફુફ્ફુસ ધમની કાંડમાં પ્રવેશે છે અને ત્યાંથી ફેફસા તરફ વહન પામે છે. અને આ જ દરમિયાન ડાબા ક્ષેપકમાંનું શુદ્ધ રુધિર એ પણ અર્ધચંદ્રાકાર વાલ્વ પર દબાણ કરીને એને ખોલી દે છે
અને ડાબા ક્ષેપકમાંનું શુદ્ધ રુધિર આરોહી ધમની કાંડમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી એ શરીરના વિવિધ અંગો તરફ વહન પામે છે. તો આ રીતે QRS તરંગ સંયુક્ત રીતે ક્ષેપકોનું સંકોચન સૂચવે છે. અને છેલ્લે આપણે જોઈએ ટી તરંગ, એક ક્ષેપક એની શિથિલન અવસ્થા ડાયસ્ટોલ સ્થિતિ દર્શાવે છે. ટી તરંગ ક્ષેપકોને ઉત્તેજનામાંથી સામાન્ય સ્થિતિમાં પાછા લાવવાની સ્થિતિ દર્શાવે છે. તો આ ટી તરંગ એક ક્ષેપકના સિસ્ટોલની સમાપ્તિ દર્શાવે છે. ક્ષેપક આ વખતે શિથિલન અવસ્થામાં આવે છે. કર્ણકો તો પહેલાથી શિથિલન અવસ્થામાં છે જ. તો અહીંયા QRS તરંગ છે, એનો સમયગાળો આપણે જોઈએ તો 0.30 સેકન્ડ. 0.30 સેકન્ડ ક્ષેપકોનો સિસ્ટોલ સમયગાળો છે અને છેલ્લો સમયગાળો જે છે એ છે પાછો 0.40 સેકન્ડ. તો આ સમયગાળા દરમિયાન કર્ણક અને ક્ષેપક બંને કઈ સ્થિતિમાં હોય છે? સિસ્ટોલ સ્થિતિમાં હોય. કર્ણક પહેલાથી સિસ્ટોલ સ્થિતિમાં હોય જ છે. આ સમયે ક્ષેપક સિસ્ટોલન સ્થિતિમાં આવે છે. ડાયસ્ટોલ સ્થિતિમાં આવે છે. ક્ષેપકની સિસ્ટોલ સ્થિતિ અહીંયા પૂરી થાય છે. તો આ રીતે આ જે આલેખ મળે છે અને આપણે ECG તરીકે ઓળખવામાં આવે છે. આ એક હૃદય ચક્રનો આલેખ છે. આખી પટ્ટી આ જ રીતે આપણે જોઈએ, આખી પટ્ટી સળંગ હોય. અહીંયા આપણે બતાવીએ એક હૃદય ચક્ર, આ બીજું હૃદય ચક્ર, ત્રીજું હૃદય ચક્ર, આ રીતે આખી હૃદય ચક્રની સળંગ પટ્ટી જોવા મળે છે. આ એક આલેખ, આ રીતે બીજા આખી પટ્ટી પર આલેખ મળે છે અહીંયા. તો આ એક હૃદય ચક્ર અહીંયાથી અહીંયા સુધી 0.80 સેકન્ડનું જોવા મળે છે. તો આ આલેખમાં નિષ્ણાત વ્યક્તિઓ આ ચોક્કસ સમય મર્યાદા એમાં QRS ની સંખ્યા ગણીને કોઈ એક વ્યક્તિના હૃદયના સ્પંદનનો દર મેળવે. એક મિનિટમાં હૃદય કેટલી વખત ધબકે છે એ મેળવી શકીએ. તો હવે આ ECG એમાં જોવા મળતી અનિયમિતતા એને એક નિષ્ણાત વ્યક્તિ ઓળખી કાઢે અને રોગની શક્યતાઓ દર્શાવે છે અહીંયા. તો આ રીતે ચિકિત્સામાં, હૃદય રોગની ચિકિત્સામાં ખાસ કરીને આ ECG નું ખાસ મહત્વ છે. હવે અહીંયા આપણે જોઈ ગયા છે કે અહીંયા PQRS તરંગમાં P તરંગ નાનો તરંગ છે, કર્ણકોનું સંકોચન સૂચવે છે. જો આ તરંગમાં સહેજ પણ અનિયમિતતા દેખાય, P તરંગમાં કોઈ પણ પ્રકારની અનિયમિતતા દેખાય તો એનો અર્થ કર્ણકોના સંકોચનમાં અનિયમિતતા છે. અને કર્ણકોમાં સંકોચન ક્યારે અનિયમિત બને? કે જ્યારે SA ગાંઠમાંથી ઉત્તેજક સંદેશા જે નિયત દરે મળવા જોઈએ એમાં અનિયમિતતા સર્જાય તો. જો QRS તરંગ એમાં અનિયમિતતા જોવા મળે એનો અર્થ કે ક્ષેપકોના સંકોચનમાં અનિયમિતતા જોવા મળે છે, એટલે એવી ગાંઠની અંદર ખામી હોઈ શકે. તો આ રીતે નિષ્ણાત ડોક્ટરો આ આલેખમાં કઈ જગ્યાએ અનિયમિતતા છે બરાબર છે તે જોઈને રોગનું નિદાન કરે છે. અને જ્યારે SA ગાંઠ કુદરતી રીતે જે ઉત્તેજક સંદેશાઓ આપે છે કદાચ એમાં કોઈ ખામી હોય ત્યારે એને નિયમિત કરવા માટે કૃત્રિમ પેસમેકર બેસાડવામાં આવે છે. SA ગાંઠ, સાયનો એટ્રિયલ ગાંઠ, એને કુદરતી પેસમેકર કહેવાય. પણ જો કુદરતી પેસમેકરમાં કંઈક અનિયમિતતા દેખાય તો ત્યારે એ દર્દીમાં કૃત્રિમ પેસમેકર બેસાડવાની જરૂરિયાત ઊભી થાય છે. આ કૃત્રિમ પેસમેકર છાતીના ભાગમાં જમણી બાજુ બેસાડવામાં આવે છે અને એની અંદર જે બેટરી છે, સોલિડ સ્ટેટ લિથિયમ બેટરી સેલ, અને એના જે છેડા છે એ SA ગાંઠને સ્પર્શે એ રીતે ગોઠવવામાં આવે છે. તો SA ગાંઠને બદલે કૃત્રિમ પેસમેકરમાંથી દર 0.80 સેકન્ડના અંતે ઉત્તેજક સંદેશાઓ મળતા રહે છે
આ રીતે કુદરતી પેસમેકરને બદલે કૃત્રિમ પેસમેકર હૃદયના સંકોચનને નિયમિત બનાવે છે. તો આ રીતે ECG ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ પહેલો પ્રશ્ન થઈ ગયો. હવે આપણે બીજો પ્રશ્ન લઈએ કે રુધિર એનું વહન રુધિર વાહિનીઓમાં થાય છે અને આ રુધિર વાહિનીઓ એમાં આપણે જોઈએ કે ધમની, શીરા વગેરે, અને આ રુધિર વાહિનીઓમાં ચોક્કસ દિશામાં ચોક્કસ માર્ગ દ્વારા રુધિરનું વહન થાય છે. તો બે પ્રકારની રુધિર વાહિનીઓ છે, ધમનીઓ અને શીરાઓ. તો ધમની કોને કહેવાય, શીરા કોને કહેવાય, એમાં તફાવત પણ પૂછાય છે, ધમની અને શીરા. તો સૌથી પહેલો છે ધમની, એટલે હૃદય તરફથી શરીરના વિવિધ અંગો તરફ શુદ્ધ રુધિરનું વહન કરતી રુધિર વાહિનીઓ, એને ધમની કહેવાય. હૃદય તરફથી શરીરના વિવિધ અંગો તરફ શુદ્ધ રુધિરનું વહન કરતી રુધિર વાહિનીઓ એને ધમની કહે છે. તો શીરા કોને કહેવાય? તો ધમની કરતા વિરુદ્ધ એની વ્યાખ્યા જોઈશું આપણે. ધમનીમાં રુધિરનું વહન કઈ તરફ જોઈ ગયા આપણે? હૃદય તરફથી શરીરના વિવિધ અંગો તરફ. તો શીરામાં એના કરતા ઊંધું, શરીરના વિવિધ અંગો તરફથી હૃદય તરફ. ધમનીઓમાં શુદ્ધ રુધિરનું વહન થાય છે, શીરાઓમાં અશુદ્ધ રુધિરનું વહન થાય છે. તો શરીરના વિવિધ અંગો તરફથી હૃદય તરફ અશુદ્ધ રુધિરનું વહન કરતી રુધિર વાહિનીઓ એને શીરાઓ કહે છે. એટલે ધમનીમાં પહેલો તફાવત કયો આવશે? તે હૃદય તરફથી શરીરના વિવિધ અંગો તરફ રુધિરનું વહન કરે છે. શીરામાં શું આવશે? તે શરીરના વિવિધ અંગો તરફથી હૃદય તરફ રુધિરનું વહન કરે છે. બીજો તફાવત, કેવા રુધિરનું વહન કરે છે? તો ધમનીઓ શુદ્ધ રુધિરનું વહન કરે છે, શીરાઓ અશુદ્ધ રુધિરનું વહન કરે છે. એના પછી આપણે જોઈએ તો જે ધમની અને શીરાની જે દિવાલ છે એ 3 આવરકની બનેલી છે. 3 આવરક કયા? તો બાહ્ય આવરક, મધ્ય આવરક અને અંતઃ આવરક. અહીંયા આપણે જોઈ શકીએ એના આડા છેદમાં અહીંયા બતાવેલું છે કે આ જે શીરા છે અને આ ધમની છે. તો ધમની અને શીરાની દિવાલ 3 સ્તરની બનેલી છે, બાહ્ય આવરક, મધ્ય આવરક અને અંતઃ આવરક. શીરાની દિવાલમાં મધ્ય આવરકનો વિકાસ ઓછો છે, એટલે એની દિવાલ આપણે જોઈ શકીએ પાતળી છે. જ્યારે ધમનીમાં મધ્ય આવરક ખૂબ જ સુવિકસિત છે, એટલે ધમનીની દિવાલ જાડી છે. એટલે ત્રીજો તફાવત થઈ ગયો, ધમની એની દિવાલ જાડી છે, શીરાની દિવાલ પાતળી છે. ધમનીનો વ્યાસ ઓછો છે, શીરાનો વ્યાસ વધારે છે. આગળ લઈએ આપણે તો જે ધમની છે એમાં દબાણપૂર્વક રુધિરનું વહન થાય છે. ધમનીમાં દબાણપૂર્વક રુધિરનું વહન થાય છે, જ્યારે શીરામાં ઓછા દબાણથી રુધિરનું વહન થાય છે. ધમનીઓમાં વાલ્વ આવેલા હોતા નથી, જ્યારે કેટલીક મોટી શીરામાં વાલ્વ જેવી રચનાઓ આવેલી હોય છે કે જે રુધિરને વિરુદ્ધ દિશામાં વહન થતું અટકાવે છે. તો આ રીતે ધમની અને શીરા વ્યાખ્યા પણ થઈ ગઈ અને એનો તફાવત પણ થઈ ગયો. ફરી જોઈ લઈએ તફાવત ધમની અને શીરાનો, પાછળથી આપણે બતાવીશું. ધમની હૃદય તરફથી શરીરના વિવિધ અંગો તરફ રુધિરનું વહન કરે છે. શીરા શરીરના વિવિધ અંગો તરફથી હૃદય તરફ
રુધિરનું વહન કરે છે. બીજો તફાવત, ધમનીઓમાં શુદ્ધ રુધિરનું વહન થાય છે, શિરાઓમાં અશુદ્ધ રુધિરનું વહન થાય છે. ધમનીઓમાં ત્રીજો તફાવત, દબાણપૂર્વક રુધિરનું વહન થાય છે, જ્યારે શિરાઓમાં ઓછા દબાણથી રુધિરનું વહન થાય છે. ચોથો તફાવત, ધમનીઓની દિવાલ જાડી છે, શિરાની દિવાલ પાતળી છે. કારણ કે શિરાઓમાં મધ્ય જે સ્તર છે એ જે સરળ સ્નાયુ અને સ્થિતિસ્થાપક તંતુઓ ધરાવે છે એ પાતળું અને અલ્પ વિકસિત છે. ધમનીનો વ્યાસ સાંકડો છે, શિરાનો વ્યાસ પહોળો છે. ધમનીઓમાં વાલ્વ આવેલા હોતા નથી, જ્યારે મોટી શિરાઓમાં વાલ્વ આવેલા હોય છે. તો આ ધમની અને શિરાનો તફાવત થઈ ગયો. હવે આપણે જોઈ ગયા તેમ ધમની અને શિરા એની દિવાલ 3 આવરકની બનેલી છે. 3 આવરક એને બાહ્ય આવરક, બીજું છે મધ્ય આવરક અને ત્રીજું છે અંતઃ આવરક. અહીંયા બાહ્ય આવરક સૌથી અંદર બાહ્ય સ્તર છે, બાહ્ય આવરક છે. વચ્ચે મધ્ય આવરક છે, ઊંધું લખેલું છે અહીંયા, અને સૌથી અંદર અંતઃ આવરક. અંદરથી આપેલું છે અહીંયા. તો અહીંયા અંદરથી આપેલું છે, બહારથી આપણે નીચેથી લઈએ. તો સૌથી બહાર આવેલું છે બાહ્ય આવરક. અને બાહ્ય આવરક શાનું બનેલું હોય છે? તો કોલેજન તંતુયુક્ત સંયોજક પેશીનું બનેલું હોય છે. આ એમસીક્યુમાં 1 માર્કમાં નીટમાં પ્રશ્ન પૂછાય છે. કયું સ્તર, એમાં શું આવેલું હોય છે? તો આપણે જોઈએ કે જે બાહ્ય આવરક છે શાનું સૌથી બહાર આવેલું છે અને કોલેજન તંતુયુક્ત સંયોજક પેશીનું બનેલું હોય છે. બીજું છે મધ્ય સ્તર અથવા મધ્ય આવરક, જે સરળ સ્નાયુ અને સ્થિતિસ્થાપક તંતુઓ ધરાવે છે. સરળ સ્નાયુ એટલે અરેખિત પ્રકારના અનૈચ્છિક સ્નાયુ, અથવા આપણે એને કોષ્ઠાંતર સ્નાયુ તરીકે પણ ઓળખી ગયા છે. સરળ સ્નાયુ અને સ્થિતિસ્થાપક તંતુઓ. જ્યારે સૌથી અંદરનું જે સ્તર છે એને આપણે કહીશું અંતઃ આવરક. અને આ જે અંતઃ આવરક ચપટા લાદીસમ અધિચ્છદનું બનેલું હોય છે. અને આગળ આપણે લસિકા વખતે એનો ઉલ્લેખ કરેલો છે કે રુધિર કેશિકાઓની જે દિવાલ છે એ પાતળી અને લાદીસમ અધિચ્છદના એક જ સ્તરની બનેલી છે. અને લાદીસમ અધિચ્છદ માટે આપણે જોઈ ગયા છે કે પ્રસરણ અને ગાળણની ક્રિયા સાથે સંકળાયેલ છે. તો આ રીતે આપણે જોઈએ ધમની અને શિરા એની બંનેની દિવાલ એમાં 3 આવરક જોવા મળે છે. અહીંયા આપણે બતાવીએ દાખલા તરીકે ધમની, તો બહારની તરફ આવેલું આવરક એટલે બાહ્ય આવરક. અંદર પોલાણ સાંકડું છે, આની ફરતે આવેલું આવરક એટલે અંતઃ આવરક, અને બેની વચ્ચે આવેલું આવરક છે મધ્ય આવરક. તો અહીંયા 3 આવરક થઈ ગયા. બહારનું બાહ્ય આવરક, વચ્ચે અને બાહ્ય આવરક આપણે જે કોલેજન તંતુયુક્ત સંયોજક પેશીનું બનેલું છે. વચ્ચે છે મધ્ય આવરક, જે સરળ સ્નાયુ અને સ્થિતિસ્થાપક તંતુઓ ધરાવે છે. અને સૌથી અંદર છે અંતઃ આવરક, જે ચપટા લાદીસમ અધિચ્છદનું બનેલું હોય છે. તો આ જે છે ધમની, દિવાલ જાડી છે, જ્યારે શિરાની દિવાલ આના કરતા પાતળી હોય છે, એનું પોલાણ મોટું હોય છે. બાહ્ય આવરક બહાર આવેલું છે, અંતઃ આવરક અંદર આવેલું છે. અને આપણે જોઈ શકીએ કે મધ્ય આવરકનો વિકાસ કેવો છે, પેલા કરતા ઓછો. તો બાહ્ય આવરક, અહીંયા મધ્ય આવરક અને સૌથી અંદર અંતઃ આવરક. તો આ જે થઈ ગયું શિરા. તો આ રીતે ધમની અને શિરા બંનેની દિવાલ 3 સ્તરની બનેલી છે. પણ શિરાઓમાં મધ્ય સ્તર એટલે કે મધ્ય આવરક
તુલનાત્મક રીતે ધમનીની સરખામણીમાં કેવું હોય છે? પાતળું હોય છે, અલ્પ વિકસિત હોય છે. તો આ થઈ ગયું ધમની અને શિરા અથવા રુધિરવાહિનીઓ. હવે ધમની અને શિરામાં બીજી એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે અહીંયા કે ધમની હૃદય તરફથી શરીરના વિવિધ અંગો તરફ શુદ્ધ રુધિરનું વહન કરે છે. એનું વિભાગીકરણ કઈ રીતે થયેલું છે? તો હૃદયમાંથી નીકળતી જે મોટા વ્યાસવાળી ધમનીઓ હોય, હૃદયમાંથી નીકળતી મોટા વ્યાસવાળી ધમની, એને મહાધમની તરીકે ઓળખવામાં આવે છે. આગળ જતા મહાધમનીઓના ફાટા પડે તો મહાધમની કરતા એનો વ્યાસ ઓછો થઈ જાય, એને ધમનીઓ કહેવાય. અંગોની નજીક પહોંચે એટલે ધમનીઓના ફાટા પડે, અને ધમનીઓના જે ફાટા પડે આને કહેવાય ધમનિકાઓ. ધમનીના ફાટાને શું કહેવાય? ધમનિકાઓ, જેનો વ્યાસ ધમની કરતા ઓછો હોય છે. અને અંગોને સાંકળતી જે રુધિર વાહિની છે એ રુધિર કેશિકા તરીકે ઓળખાય છે. એનો વ્યાસ ધમનિકા કરતા પણ એકદમ ઓછો હોય. આ રીતે હૃદયની નજીકથી જેમ અંગો તરફ જઈએ તેમ એનો વ્યાસ ક્રમશઃ ઘટતો જાય છે. અને ક્રમ કયો છે? મહાધમની, એના ફાટા પડે તો ધમની, ધમનીના ફાટા પડે તો ધમનિકાઓ, અને ધમનિકાઓ અંગોની સાથે જે જોડાયેલી છે એને કેશિકાઓ કહેવાય. ક્રમશઃ વ્યાસ ઘટતો જાય છે. અને અંગોની સાથે સંકળાયેલી જે રુધિર કેશિકાઓની દિવાલ એકદમ પાતળી અને ચપટા લાદીસમ અધિચ્છદના માત્ર એક જ સ્તરની, માત્ર અંતઃ આપણે જોઈ ગયા એની જ બનેલી છે, જેમાંથી પ્રસરણ દ્વારા દ્રવ્યોની આપલે રુધિર અને પેશીકોષો વચ્ચે સરળતાથી થઈ શકે છે. હવે શિરામાં એના કરતા ઊંધું છે. સૂક્ષ્મ વ્યાસવાળી કેશિકાઓનું જોડાણ થાય. સૂક્ષ્મ વ્યાસવાળી કેશિકાઓનું જોડાણ થાય તો એના કરતા મોટા વ્યાસવાળી શિરિકાઓ રચાય. આગળ જતા શિરિકાઓનું જોડાણ થાય તો શિરિકાઓ કરતા મોટા વ્યાસવાળી શિરાઓ રચાય. અને હૃદયની નજીક પહોંચીએ એટલે શિરાઓનું જોડાણ થાય એટલે એના કરતા મોટા વ્યાસવાળી મહાશિરાઓ રચાય. અને આ મહાશિરાઓ પોતાનું રુધિર હૃદયમાં ઠાલવે છે. તો આ રીતે કેશિકાઓ, કેશિકાઓના જોડાણથી શિરિકાઓ, શિરિકાઓના જોડાણથી શિરાઓ, અને શિરાઓના જોડાણથી છેવટે મહાશિરાઓ રચાય, જે પોતાનું રુધિર હૃદયના જમણા કર્ણકમાં ઠાલવે છે. હવે સામાન્ય રીતે આપણે જોઈએ કે ધમનીમાં અશુદ્ધ રુધિરનું વહન થાય છે, શિરાઓમાં શુદ્ધ રુધિરનું વહન થાય છે. પણ અહીંયા અપવાદરૂપ કેટલીક ધમની અને શિરાઓ છે કે જેમાં એના કરતા વિરુદ્ધ આવશે. જેમ કે આપણે જોઈ ગયા ફેફસા સાથે જોડાયેલી ધમની અને શિરા. તો ધમની એટલે અંગો તરફ રુધિર લઈ જાય છે. તો ફેફસામાં રુધિર લઈ જતી ફુફ્ફુસ ધમની, ફેફસામાં રુધિર લઈ જતી કઈ? ફુફ્ફુસ ધમનીઓ. એમાં અશુદ્ધ રુધિર હોય છે, કારણ કે આપણે જોઈ ગયા છે કે જમણા કર્ણકમાં જે અશુદ્ધ રુધિર આવે છે જમણા ક્ષેપકમાં જાય છે, અને જમણા ક્ષેપકમાંથી ફુફ્ફુસ ધમની કાંડ દ્વારા એ ફુફ્ફુસ ધમનીઓ અને ફુફ્ફુસ ધમનીઓ દ્વારા ક્યાં જાય છે? ફેફસામાં. તો ફુફ્ફુસ ધમનીઓમાં સામાન્ય રીતે શુદ્ધ રુધિર હોય છે, પણ ફેફસાને રુધિર પહોંચાડતી ફુફ્ફુસ ધમનીમાં ઓક્સિજન વિહીન એટલે કે અશુદ્ધ રુધિર હોય છે. ફેફસામાં વાયુઓની આપલે થઈ જાય છે. રુધિરમાંનો CO2 વાયુ કોષ્ઠોમાં ઉમેરાય છે, અને વાયુ કોષ્ઠોમાં આવેલો O2 રુધિરમાં ઉમેરાય છે. રુધિર O2 યુક્ત એટલે કે શુદ્ધ બને છે. હવે ફેફસા તરફથી હૃદય તરફ એટલે કે હૃદય તરફ રુધિર લાવતી રુધિર વાહિનીને આપણે શિરા કહીએ છીએ. તો ફેફસામાંથી હૃદય તરફ રુધિર લાવતી શિરાઓ આને કહીશું ફુફ્ફુસ શિરાઓ. તો સામાન્ય રીતે શિરાઓમાં અશુદ્ધ રુધિર હોય છે, પણ ફુફ્ફુસ શિરામાં શુદ્ધ રુધિર હોય છે. તો આ રીતે અપવાદરૂપ કિસ્સામાં આમાંથી કઈ ધમની અશુદ્ધ રુધિરનું વહન કરે છે? આ રીતે પ્રશ્ન પૂછાય.
તો એમાં આવશે ફુફ્ફુસ ધમની. અને કઈ શિરા શુદ્ધ રુધિરનું વહન કરે છે તો એ આવશે ફુફ્ફુસ શિરા. અને અન્ય પ્રાણીઓ કે જેમાં ઝાલરો દ્વારા પણ શ્વસન થતું હોય અથવા દેડકા જેવા પ્રાણીઓમાં ત્વચા દ્વારા પણ શ્વસન થતું હોય છે, તો એમાં ઝાલરમાંથી રુધિર લાવતી જે શિરાઓ છે એમાં શુદ્ધ રુધિર હોઈ શકે. અને ત્વચીય શ્વસન કરતા પ્રાણીઓમાં ત્વચીય જે શિરા છે એમાં પણ શુદ્ધ રુધિરનું વહન થાય છે. અપવાદરૂપ કિસ્સામાં આ પ્રશ્ન પણ તમારે યાદ રાખવાના છે. તો આ પ્રશ્ન થઈ ગયો ધમની અને શિરા. અને સામાન્ય સંજોગો કરતા એમાં જે વિરુદ્ધ પ્રશ્ન છે ખાસ તમારે યાદ રાખવાના છે. થેન્ક યુ ઓલ.